અરે જય શ્રી કૃષ્ણ રમાબેન, જય શ્રી કૃષ્ણ. મારે તો લીલા લહેર જ હોય ને. જુઓ ને, એક હારે બંને દીકરાઓને પરણાવી દીધા, 6 મહિના થઈ ગયા. હાસ તો. અને તમને તો ખબર જ છે ને, હવે વહુ આવી છે ને તો ઘરમાં ચમચી જાતે નથી ઉચકવા દેતી. હા, પણ આવજો હો, અમે કથા રાખવાના છે, કોઈ બહાના નહીં ચાલવું. સારું સારું, જય શ્રી કૃષ્ણ. અરે કેમ છો આંટી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દેવાંગ, તું તો દેખાયો જ નહીં. હા, કેટલો સમય થઈ ગયો. હા, લગ્ન થયા પછી મહિનો થયો ને આવ્યો હતો. હા, 5-6 મહિના તો નીકળી ગયા ને. હા, આઈ થિંક એટલું તો થયું જ હશે. દામિનીને મળવા પણ નથી આવતો. અરે એને મળવા માટે જ આવ્યો છું સ્પેશિયલી આંટી. હા, તમે જાણો છો, આ 6 મહિના પહેલા એ લોકોના જ્યારે લગ્ન થયા હતા ને ત્યારે આવવાની ઘણી ઈચ્છા હતી, પણ પહોંચી જ ના શકાયું. બોલો. સાચી વાત છે. પછી તું મહિના પછી આવ્યો અને પછી તો તારા કોઈ ઠેકાણા નહીં. અને હંમેશા વિડીયો કોલ પર દામિની વાત કરતી હોય ત્યારે તારી જોડે વાત કરાવી, પણ અચાનક નહીં, સરપ્રાઈઝલી મળવા આવ્યો છું. આ ક્યાં છે? આ દામિની ક્યાં છે? અને મારા મીરાબેન શું કરે છે? જો, તારા મીરાબેન છે ને, હે મારા નણંદબાના ઘરે ગયા છે. ત્યાં એ લોકોનું જમવાનું રાખ્યું છે. શિટ. હા, અને તારી દામિની બેન છે ને, એ ગઈ છે એના હસબન્ડ સાથે શોપિંગ કરવા. ખોટા સમય આવી ગયો ને. ફરી પાછી સરપ્રાઈઝની પથારી ફરી ગઈ ને. હા તો. હવે હું અહીંયાથી જઈશ એટલે તમે કહી જ દેશો હા કે તો. દેવાંગ આવ્યો હતો. તો કેવું તો પડે જ ને. કેવી વાત કરે છે. તારું નામ ન દઉં તો કેમ ચાલે, પણ જો તારે સરપ્રાઈઝ આપવી જ હોય તો નહીં કહું. ઠીક છે, તો પછી હું છે ને ફરી પાછો સમય લઈને આવીશ. પણ જોજો, આ વખતે છે ને મારી પાસે બહુ જ ઓછો સમય છે. આ ગમે તેમ કરીને તમે દામિનીને વાત કરજો કે એકવાર તો મળવાનું ગોઠવે જ. હા, ગોઠવશે. પણ હું એમ કહું છું, આ વિદેશમાં શું રાખ્યું છે? હા, દામિની તો એમ કહેતી હતી કે તારા પપ્પાએ જે વિદેશમાં બિઝનેસ કરે છે એ અહીંયા ઇન્ડિયામાં પણ કરવાના છે. વિચાર તો કરી રહ્યા છે, પણ શું છે કે અત્યારમાં કોઈ યોગ્ય પાર્ટનર નથી મળી રહ્યો. હા, પાર્ટનર મળી જશે ને એટલે ત્યાંથી બધું અહીંયા જ શિફ્ટ કરવાનો વિચાર છે. અરે વાહ. અને આમ પણ હા, વિદેશમાં રહીને ધંધો કરીએ છીએ ને એટલે પપ્પાનું કહેવું તો એવું જ છે કે હવે એમની ઉંમર થઈ ગઈ છે એટલે પપ્પા અહીંયાનો બિઝનેસ સંભાળશે અને હું વિદેશમાં. સરસ, બહુ જ સરસ. પણ હું શું કહું છું, આ દામિની તારી સ્કૂલ ટાઈમની ફ્રેન્ડ છે, બરાબર? તો એના લગ્નમાં ના આવ્યો ને એ વાતથી એ હજુ પણ દુઃખી છે. હો, ખબર છે મને. આ ઘણી વાર વિડીયો કોલમાં એ જ કહેતી હોય છે કે મારા લગ્નમાં ના આવી શક્યો અને આમ કહે છે કે તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે. તો પછી મેં પણ એને કહ્યું કે એ સમય છે ને મારી ઇમ્પોર્ટન્ટ મીટિંગ હતી અને જો એ સમયે હું ના હાજર રહેત ને તો પછી હા મારા પપ્પા કંઈ હેન્ડલ જ ના કરી શકત અને એટલા માટે તો મારે ત્યાં રોકાવું પડ્યું. એકદમ સાચું કહ્યું. હવે મારી વાત સાંભળ. આજે આવ્યો છે ને, હા, તું સરપ્રાઈઝ આપીને જ જજે. કઈ નહીં. પણ આજનું શિડ્યુલ ટાઈટ છે. મારે 2 જગ્યાએ જવાનું છે. એક જગ્યાએ આ બધી માર્કેટિંગની પ્રોસેસ પતાવવાની છે અને સાંજે પપ્પાની સાથે મીટિંગમાં જવાનું છે. બસ, આ તમે બિઝનેસમેન હોય ને એનો આ જ લોચા. જો, આ તારા અંકલ હતા ને, જ્યાં સુધી એ જીવ્યા ને બસ મીટિંગ કરી, કામ કર્યું, બિઝનેસ કર્યો, ફેમિલીને સમય જ ના આપી શક્યા. બેટા, સમય ગમે એટલો બદલાય પણ ફેમિલી બધાથી પહેલાં હોવી જોઈએ. એ બધું તો ઠીક છે, પણ આ બંને કુમારો સાથે પણ વાતચીત નથી થઈ ઘણા સમયથી. એ બંને શું કરે છે? કાંઈ નહીં. જો, તને ખબર છે, આ બંને ભાઈઓ એક જ ધંધામાં છે એટલે ચાલ્યા કરે. ધંધો કરે છે અને મજા કરે છે. સાચું કહું ને દેવાંગ, તો અમે લોકો બહુ નસીબદાર છીએ, કારણ કે મને વહુઓ જેવી મળી છે. બંને વહુઓ મારી એકદમ હોશિયાર અને ગુણવાન છે. એ લોકોના આવ્યા પછી તો છે ને બિઝનેસ દિવસે અને રાત્રે પ્રગતિ જ પ્રગતિ. હા, કહેવાય છે ને કે હા, ઘરમાં આવેલી વહુ લક્ષ્મી સમાન હોય છે. આ બંને મારી ફ્રેન્ડ અને મારી બેન, એ બંને છે ને લક્ષ્મી સ્વરૂપે જ છે. હા, જુઓ ને, એમના આવ્યા પછી મને નથી લાગતું કે ઘરમાં કોઈ પણ જાતની તકલીફ રહેતી હોય હવે. ના રે ના, તકલીફ શાની? ધંધો તો પહેલાંય કરતા તમારા દીકરાઓ, પણ લગ્ન પછી ધંધામાં પ્રગતિ કરી છે. આમ પણ આટલા મહિનાઓ પછી અહીંયા આવ્યો છું અને તમારી તબિયત પૂછ્યા વગર નો જાવ, એ કેવું લાગશે?
આ કેમ જરાય છે? ન ચાલે હા. મારી તબિયત એકદમ ફર્સ્ટ ક્લાસ છે. બંને વહુઓ રાજયોગ આપીને બેઠી છે. બસ આ સોફા પરથી ખાટલા પર ને ખાટલા પરથી સોફા પર કોઈ કામ નથી કરવા દેતી. પણ એમ છતાંય આ તમારું વજન ઘણું બધું ઉતરી ગયું છે. લાગતું નથી તમને એવું? ડાયટિંગ કરો છો? કાંઈ વાંધો નહીં. આવ્યો છે તો ચા નાસ્તો તો કરવો પડશે ને. ચા નાસ્તા વગર તને નહીં જવા દઉં. ઠીક છે. મારી નાની વહુનો મિત્ર છે તું. લઈને આવી હો. હા. અરે આવી ગઈ તું. કેવી રહી શોપિંગ? બહુ મસ્ત. એટલો તાપ છે ને બહાર, કંટાળી ગઈ. તો અત્યારે ન જવાય ને. અરે વાહ, ગોલ્ડ! તારે તો સોનું સોનું જ છે. જ્યાં જાય ત્યાંથી ગોલ્ડ લઈને આવે છે. સ્માર્ટ વર્ક કરે છે તું. અને તમે? તમારે પણ ચાંદી ચાંદી છે? દામિની, તારે ફઈના ઘરે આવવાની જરૂર હતી. બધા જ લોકો તારું પૂછતા હતા, દામિની કેમ ના આવી, ક્યારે આવશે, આવવાની છે કે નહીં. તમને ખબર છે ને મારી ઈચ્છા પણ ઘણી હતી આવવાની, પણ યુ નો કે હમણે ત્યાંથી પૈસા મોકલાવ્યા છે એટલે મેં વિચાર્યું કે પૈસા તો વપરાય જશે ને, એની કરતાં તો વસ્તુ વસાવી લઈ વધારે સારી. પણ સાચું કહું, શોપિંગ કરવાની મજા ઘણી આવ્યા. ખાલી ગોલ્ડ જ નહીં, કપડાં પણ લઈને આવી છું. બધી કોથળીઓ બહાર પડી છે. સારું, ત્યાં જ રાખજે. એટલે આ મમ્મી જે એક વખત જોઈ લે ને પછી મૂકી દેજે. અને હું પણ તો જોઈશ ને કે મારી દેરાણી શું શોપિંગ કરીને આવી છે. જો એમાંથી કંઈ મને ગમ્યું ને તો મારું. એટલે જ નથી બતાવવાની. હા, જેઠાણી માગતી હોત ને તો એમ થાત કે ચાલો માગે છે તો આપી દો, પણ મારી સગી બેન મારી પાસે ડિમાન્ડ કરે. અરે હું નાની બેન છું, તમારે મને આપવાનું હોય. એટલે જ મેં જેઠાણી કહ્યું હતું. મને ખબર જ હતી હમણાં બેન કહીશ ને તો મને કંઈ નહીં મળે. આ મોટી બેન હોવાનું નુકસાન અને જેઠાણી હોવાનો ફાયદો મને બરાબર ખબર છે. હા, અને એક ઘરમાં લગ્ન કરીને આવવાનો ફાયદો પણ છે ને. બહુ વધારે. હું શું કહું છું, દેવરજીને ફોન કરજે અને આ કહી દેજે બધું પાછું. નહીં તો કહેશે કે પૈસાનું શું કર્યું હશે. એમને પૂછીને જ ગઈ હતી. પણ એ બધું તો ઠીક, અમારા જેઠ ક્યાં છે? મને શું ખબર, ગયા હશે આડાવડા ક્યાંક. એમનો પગ ઘરમાં ટકે છે. એ વાત પણ સાચી. અને આ મમ્મી કેમ નથી દેખાતા? મમ્મી મંદિરે ગયા હશે. મમ્મીને પણ કંઈ પૂછવું નહીં હું. હા, ઘરમાં છે ને બધા પોતાની રીતે ફ્રી છે. જેને જ્યાં જવું હોય ત્યાં જાય. બસ જમવા ટાઈમે બધાએ ભેગું થઈ જવાનું. હા, ઘરમાં કોઈ નહોતું તો તમારે મારી સાથે અવાય ને, આપણે બંને સાથે શોપિંગ કરત. તો કેવી ફઈના ઘરે? મજા આવત. ફઈના ઘરે કોણ જાત? ભૂલી ગઈ ને? હા, ફઈ પણ ઊભા જ હતા નહીં. હા, પ્રસંગ હોય તો જવું પડે ને. કંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ આ તમારી શોપિંગ કરવા જવાનું હશે ને ત્યારે હું સાથે આવીશ. પછી મને ગમશે હું લઈ લઈશ. ફઈને ફોન કરી લેજે. બહુ ગુસ્સે થયા છે કે ક્યારેય આવતી જ નથી. કંઈ ને કંઈ બાને બસ પ્રસંગ હોય ને એટલે દામિની તો હોય જ નહીં. ફઈનું તો કામ છે ને, જ્યારે જો ત્યારે બસ કંઈક ને કંઈક વાત એમને સંભળાવવા જોઈએ છે. સંભળાવો? સાચું કહેતા હતા. એ તો મને પણ ફીલ થયું કે ક્યારેય પણ કાંઈ પ્રસંગ હોય ને તો મેડમને બસ શોપિંગની જ પડી હોય. આ રૂમમાં જગ્યા નથી હવે. આટલી શોપિંગ કરીને વસ્તુઓ ક્યાં નાખીશ? દીદી, શોપિંગ કરવા તો આજે પહેલી વાર ગઈ. બાકી તમને ખબર છે ને, સમય અને સંજોગ જ એવા હોય છે. કાંઈક ને કાંઈક કામ હોય છે મારે. હે ભગવાન, આખી દુનિયાનું કામ તારે જ હોય છે. સારું કહેવાય, આટલું કામ મારે તો નથી. ક્યાંથી હોય? કારણ કે હું છું ને, બધું કામ હું કરી નાખું છું. સારું, ચાલ હવે આ બધી વસ્તુઓ મૂક અને હું મારા કામ પતાવું. આપ શું બનાવવાના છો? તું કે એ બનાવું? હું કહે? અરે વાહ! પણ હું એમ વિચારું છું કે આજે મમ્મી જે કહે ને એ બનાવજો. સારું, મમ્મીને પૂછીને બનાવી લઈશ. પણ મમ્મીને છે ને પ્રોપર પૂછી લેજો. જો મગ કહે છે ને તો પાછું મગનું શાક કેમ બનાવવાનું એને પૂછી લેજો. હવે એમનો વિચાર લચકો મગ બનાવવાનો છે અને તમે રસાવાળું મગનું શાક બનાવી દેશો. સાચી વાત છે. હું તો આજે જ આવી છું ને પરણીને, એટલે મને થોડી ખબર હોય કે મમ્મીને શું પૂછાય, કેવી રીતે પૂછાય. જા હવે સલાહ આપતી. કંઈ કહેવાતું નથી મારે તો. બોલું મુશ્કેલ કરી નાખ્યું છે. આમાંથી કોઈ વસ્તુ નહીં બતાવો હવે. હે તો હું જોઈ લઈશ સાથે. હા, સંતાડીને મૂકી દઉં. ચોરી કરી લઈશ.
મમ્મીજી જમવાનું આ શું કરો છો તમે? આને સાવરણી કહેવાય અને આને કચરો કાઢવો કહેવાય. અને આને વહુ કહેવાય. એને બધા કામ કરવાના હોય. જો બેટા, વહુ બધા કામ કરે ને એ બીજા ઘરના નિયમ હશે, મારા ઘરના નહીં. હા, આપણા ઘરમાં તો એવું છે કે દરેક વ્યક્તિએ હળી મળીને સંપીને કામ કરવાનું. મમ્મીજી બસ હવે ખબર છે મને કે તમે અમને બહુ જ પ્રેમ કરો છો, પણ આટલો બધો પ્રેમ જતાવવાની જરૂર નથી. કાલ સવારે કામ કરવું પડશે ને તો પછી મને પણ નહીં ગમે. લો બોલો, કાલ સવારે શું કામ? આજે જ કરો. પણ મને ખબર છે મારી બે વહુઓ થાકી ગઈ છે. અને તમે મારી વહુઓ થોડી છે, મારી દીકરીઓ છે બંને. મને તમારા બંને પ્રત્યે બહુ જ લાગણી છે, કારણ કે તમે બંને છે ને મારા ઘર માટે શુભ છો. બેવ સગી બેનો અને આ ઘરમાં દેરાણી જેઠાણી. હવે વિચાર તો કર બેટા, હું કેટલી ભાગ્યશાળી હોઈશ કે લગ્ન એક પહેલાં મોટા છોકરાના કરવા નીકળી હતી, પણ ભગવાનની દયા તો જો મારા બંને દીકરાના લગ્ન એક હારે થઈ ગયા. હા મમ્મીજી, અમે પણ તો આટલા ખુશનસીબ કહેવાઈએ ને કે એક જ ઘરમાં સાસુ એટલે બંને બહેનો એકબીજાનું ધ્યાન રાખી શકે. અને સાસુમાં પણ અમારા મા કરતાં વિશેષ છે. સાચું કહું ને તો આટલો પ્રેમ તો મારા મમ્મીએ પણ નથી કર્યો. બસ આ વસ્તુ મને ગમે હો બેટા, કારણ કે છે ને મારી કોમ્પિટિશન કોઈની સાથે થવી જ ન જોઈએ. કમ્પેરિઝન કરવાની વાત જ નથી મમ્મીજી. આટલો પ્રેમ તો કોઈ ન કરે. ત્યાં તો છે ને મમ્મી પણ સવારે 6 વાગે ઉઠાડે અને હાથમાં સીધી સાવરણી પકડાવતા હતા. અને જ્યારે અહીંયા મનમાં આવે ત્યારે ઉઠવાનું, મનમાં આવે ત્યારે સૂવાનું, મજા આવે જ કરવાનું. બેટા ખબર છે આપણે આ ઘરમાં છે ને 5 જણા છે, અને એમાં પણ હા તમારા દિયર હે ઘડીએ ને ઘડીએ બહાર જતા હોય. આજે પણ જો સવારમાં નીકળી ગયો કે છે કે મમ્મી મારે જવું પડે એવું છે, ધંધાનું કામ છે. એક વાત કહું ને તો તારો વરહારો હામ ઘર કુકડા જેવો તો ખરો મારો મોટો દીકરો. એને ઘરની બહાર જવાનું આવે ને તો અરે રે જાણે ઉપરથી ભગવાન નીચે બોલાવવાના હોય ને એટલી ઉપાધિ થાય છે. આ વાતમાં કહેતા તો ભૂલી જ ગઈ. શું? આ ફઈએ તમારા માટે મીઠાઈ મોકલાવી છે અને કહ્યું છે ડાયાબિટીસ છે એટલે ઓછી માપમાં ખાજો, છતાંય મીઠાઈ મોકલાવી. બોલો. અમારી નણંદ છે ને મને બાળવાનો એકેય મોકો નહીં છોડે. કેમ? અરે તું ઓળખતી નથી તારા ફઈબાને. આમ તો મારું ને મારા નણંદબાનું બહુ ભળે, પણ મારું ક્યાં કાપવું ને એમને બરાબર ખબર છે. આ ડાયાબિટીસ આવી છે ને એટલે જાણી જોઈને મીઠાઈ મોકલી કે હું જોઉં ને મારો જીવ બાળું, કારણ કે મારાથી ખવાય તો નહીં. શુગર ફ્રી છે. ફઈબાએ સ્પેશિયલ તમારા માટે શુગર ફ્રી મીઠાઈઓ બનાવડાવી છે. હવે બોલો. અરે વાહ, મારી નણંદ લાખોમાં એક છે. મમ્મીજી કેટલા જલ્દી ફરી જાવ છો તમે તો. હા, ભૂલ થઈ ગઈ. પણ છે ને મારી નણંદબાને હું સારી રીતે ઓળખું. એ છે ને પહેલેથી એવા હતા. પહેલા એટલે આવી રીતે મારી ફિરકી લેવાની હોય ને તો બરાબર લઈ લે. પણ હું શું કહું છું બેટા, હા અહીંનો કચરો હું કાઢી નાખીશ. આજે તમારે કોઈ કામ નથી કરવાના કે નથી દામિની વહુએ કરવાના, બરાબર? દામિની વહુ તો સૂઈ ગયા છે આવીને. શોપિંગ કરીને આવ્યા ને તો થાકી ગયા છે અને મારે રસોઈ બનાવવાની છે. મને એ કહી દો કે રસોઈ શું બનાવું એટલે હું પણ છૂટી. વાવ, વેરી ગુડ. મને છે ને આ વસ્તુ તમારી ગમી. આપણે કાંઈ નથી બનાવું, બહારથી ઓર્ડર કરી દો. મમ્મીજી કાલ સાંજે પણ બહારથી જ મંગાવ્યું હતું ને. રોજ બહારનું મને નથી ભાવતું. દાળ ઢોકળી ખાશો? હું બનાવું. હું બનાવીશ. વાહ, બહુ સરસ. તમે બહુ સારી બનાવો છો. બનાવો. આમ સરસ મજાના દાણા બાણા નાખજો હો. અરે મમ્મીજી તમે જોવો ને આંગળા ચાટતા રહી જશો, પણ એના માટે મારે રસોડામાં જવું પડશે ને. ઓહ, હું શું કહું છું, આ 6 મહિના થઈ ગયા, તમે બેમાંથી એકે બેને પિયરમાં આટો નથી માર્યો. હા, શરૂઆતના 1 મહિનામાં ગયા હતા, એ ગયા તો એકાદ દિવસ મમ્મી પપ્પાને મળી આવો, ભાઈને મળી આવો, એને પણ સારું લાગે. મારે નથી જવું. એવું હશે ને તો ભાઈને અહીંયા બોલાવી લઈશ. મમ્મી પપ્પા મને જોશે ને તો રોકી દેશે, અને મને ત્યાં કરતાં અહીંયા વધારે ગમે છે. સમજતા કેમ નથી તમે? સમજુ છું, બરાબર સમજુ છું. સાચું કહું મીરાઓ, હું ભગવાનનો છે ને રોજ આભાર માનું છું કે મને ભગવાને વહુ નહીં પણ દીકરીઓ આપી છે. દીકરીઓ બંને મારું ધ્યાન રાખે છે, મારા છોકરાઓનું ધ્યાન રાખે છે, અને આ ઘરને પોતાનું સમજીને જે આગળ વધારી રહી છે ને, આવી નસીબદાર વહુ તો મારા જેવી સાસુને જ મળે હો. હા મમ્મીજી, ચલો હવે આ સાવરણી મૂકી દો ને નિરાતે બેસો. હું તમને શુગર ફ્રી મીઠાઈ ખવડાવી અને પછી રસોઈ કરવા જાઉં. પણ આટલું જ ઝાડું કાઢવાનું છે. નહીં માનો? માનવું પડશે. સાચું? સાચું. તો આ કચરો કોણ સાફ કરશે? હું. નહીં માનો નહીં તમે?
ક્યારેય નહીં. તો હુંય નહીં માનું, તમારી સાસુ છું, હું કરી લઈશ. જાઓ દાળ ઢોકળી બનાવો. હા તો કરી લ્યો ને, તમને થોડી ના પડે, તમે તો મારા સાસુમાં છો. એમ સારું સારું બનાવો. અને સાંભળો, આ મીઠાઈના 2 ચકતા વધારે મૂકજો. હા મમ્મીજી. આ દુકાન બંધ ના થઈ જાય ને તો વધારે સારું. તેરે રંગ મેં હાય રંગા. ખરી છે સરપ્રાઈઝ. હા તારા માટે આવ્યો છું અહીંયા. જાગે છે ને? ભરું ચીરોટીઓ ભરું? તું આવ સપનું નથી, રિયલ છું હું અહીંયા. હાય ક્યારે આવ્યો તું? લે ક્યારે શું આવ્યો? હજી ગઈકાલે સાંજે આવ્યો છું. આ સવારમાં આવ્યો હતો તારી ઘરે. પણ આ તારા સાસુમાએ કહ્યું કે તું કોઈ જગ્યાએ શોપિંગ કરવા માટે ગઈ હતી, પછી બેઠો હતો તારી રાહ જોઈને. પણ તું આવે તો ને. આ કેટલી શોપિંગ કરવાની હતી? આખો શોપિંગ મોલ ખરીદવા ગઈ હતી કે શું? આખો શોપિંગ મોલ લેવા નથી ગઈ, ગોલ્ડ લેવાનું હતું. તો કઈ તરત તો એમનામ ના લઈ લેવાય ને, જોઈ વિચારીને પછી લેવાનું હોય. પણ કાલે રાત્રે આવી ગયો હતો, આજે સવારે આવ્યો હતો. તો મને કહ્યું કે એમને ફોન તો કરાય ને તારે, તું ઇન્ડિયા આવ્યો ને મને એટલો મોડો મળે છે. સરપ્રાઈઝ કોને કહેવાય ખબર નથી પડતી? હા આમ તો પહેલાં મને બહુ કહેતી હતી કે તું મારો ફ્રેન્ડ છે, તો ફ્રેન્ડ તરીકે ક્યારેક સરપ્રાઈઝ આપતા શીખ. અને હવે જ્યારે તારા લગ્ન થઈ ચૂક્યા છે ને આટલી મોટી સરપ્રાઈઝ આપું છું, તો એવું લાગે છે કે આવી રીતે સરપ્રાઈઝ ના અપાય. એમ જ ને? થેન્ક યુ, તું આવ્યો અને એ પણ મને મળવા આવ્યો. બાય ધ વે યુ લુક સો સ્માર્ટ. મતલબ કે લગ્ન પછી ઘણી બધી બદલાઈ ગયેલી લાગે છે. હા આટલો બધો ચેન્જીસ. ત્યારે તો મને જીન્સમાં જોઈ હતી ને, હવે તું મને સાડીમાં જોઈ રહ્યો છે. ખરેખર તારા સાસુમાં બહુ સારા છે. હું આવ્યો, મને બેસાડ્યો અને એટલો બધો આગ્રહ કરતા હતા ને કે જમ્યા વગર તો જવાનું જ નથી. આવ્યો જે તો સરપ્રાઈઝ આપીને જા. હવે શું કરું, મારે પણ કામ હતું. હા એક કામ તો પતાવ્યું છે. આ પપ્પાની સાથે મિટિંગમાં જવાનું હતું ને, ત્યાં બાનું બતાવીને આવ્યો છું કે જ્યાં સુધી તને મળીશ નહીં ને ત્યાં સુધી મને ચેન નહીં પડે. સારું થયું ને. અને મારા સાસુએ સાચી વાત કરી છે, જમીને જવાનું છે. હવે આવ્યો છે ને તો જમીને જજે. નો જો મારી વાત ના માને પણ મારા સાસુની વાત માનવી પડે. એમને એટલા પ્રેમથી કહ્યું છે. આ તને ખબર છે ને, અમારા સાસુ છે ને એ મારી માં કરતા વિશેષ ધ્યાન રાખે છે. આ હું ક્યાં ગઈ છું, ક્યારે આવીશ, આ ઘરની બહાર નીકળ્યો ને તો પણ શરબતનો બાટલો સાથે આપે કે તું લેતી જા, ભલે ને પછી હું ખાવા જ જતી હોય બહાર. હા ખરેખર બહુ જ સારા સાસુ મળ્યા છે. અને આ મારા જીજુ એ ક્યાં છે? એ કેમ ક્યાંય દેખાતા નથી? ઘરેથી તો સાથે નીકળ્યા હતા કે બંને સાથે શોપિંગ કરવા જઈશું. હજુ તો ગેટે પહોંચ્યા ત્યાં એમને કામ આવી ગયું અને મને એકલી મૂકીને જતા રહ્યા. હવે ક્યારે આવે ને એ કાંઈ ખબર નથી. ખરું કહેવાય. આવી રીતે આટલી ખૂબસૂરત પત્ની હોય એમ છતાં એને એકલી છોડીને જતા રહેવાનું. આ કહેવાય નહીં કે તને પણ સાથે લેતા જાય? કામથી બહાર ગયા છે ત્યાં જઈને હું શું કરું? હું એમને કહું ને તો મને સાથે લેતા જાય, પણ ત્યાં જઈને હું જ કંટાળી જાઉં. એ બધાની સાથે વાતો કરતા હોય, મીટિંગ કરતા હોય ને હું સાઈડમાં બેઠી બેઠી જોતી હોય. સાંભળ ને, એટલા સમય પછી તું ઇન્ડિયા આવ્યો છે, આપણો આ કોલેજ ગ્રુપ કોઈ મળતું નથી હમણાંથી. રિયુનિયન કરીએ? કરીએ ને, એમાં શું વાંધો છે? આમ પણ એ વિચાર કર્યો છે કે આપણે બધા જેને ભેગા થઈએ, આ ભેગા થઈને કોઈ સરસ મજાની જગ્યા ઉપર જવાનો પ્લાન બનાવીએ. જઈએ ને, પ્રિયાને પણ બોલાવીશું. આ એને ખબર પડશે કે તું આવ્યો છે ઇન્ડિયા તો પાણી પાણી થઈ જશે. જોકે હવે એવું પહેલાં જેવું નથી. હે મારા કોન્ટેક્ટમાં જ નથી. અને આમ પણ મેં તો વાત સાંભળી છે કે પ્રિયાનું અને રોનકનું ગોઠવાઈ ગયું છે. એવી તો કોઈ વાત નથી, પણ હજુ ચાન્સીસ છે. હા સગાઈ હવે ચાન્સ મારે નથી લેવો. હું ગોતી લઈશ. હા તું મારી ચિંતા ન કર. હા તારા લગ્ન થઈ ગયા છે એટલે શું મારી પણ પાછળ પડી જવાનું? મારા લગ્ન કરાવીને દમ લઈશ. હવે ઇન્ડિયા આવ્યો છે તો લગ્ન કરીને જા ને. મને પણ તારા લગ્નમાં તારી જાનમાં નાચવાનો મોકો મળે. ઓ ટાઈમ નથી મારી પાસે. અને આમ પણ હું મારા જીજાજીની જેમ તને વારંવાર શોપિંગ કરાવી શકું એવું નથી. મતલબ કે પત્ની આવશે તો શોપિંગ કરાવવી પડશે, એના ખર્ચા ઉપાડવા પડશે, એની સાથે રહેવું પડશે અને આ બ્લા 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 કેટલી વાતો કરશે મારી સાથે વગર કામની. અને તું જાણે છે ને
મને આ વગર કામની વાતો થાય ને એ જરાય ગમતું નથી. હો પત્ની સાથે તો વાત કરવી પડે ને. અત્યારે બધું બોલાય છે, પછી તો બધી જગ્યાએ છે ને તને તારી પત્ની જ દેખાશે. અમારા જીજુની જેમ નહીં? હા, અમારા બંને વચ્ચે છે ને ડીલ થઈ છે કે ઝઘડો થાય. એક મિનિટ. હા, બે જણ વચ્ચે ડીલ થઈ છે? ખરું છે? હા, તો કોલેજમાં જેવી રીતે રહેતી હતી ને, હજી એવી ને એવી જ છે. પેલા વાત તો સાંભળ. અમારા બંને વચ્ચે ડીલ થઈ છે. જો મારો વાંક હોય ને તો એ કે એમ મારે કરવાનું, અને એમનો વાંક હોય ને તો હું કહું એમ એમને કરવાનું. અને હર વખતે એમને મને શોપિંગ કરાવવી પડે છે. વાહ, ગ્રેટ ડીલ. તો દર વખતે તું કહે એમ જ એને કરવું પડતું હશે નહીં? હા, કારણ કે હું તો ખોટી હોય જ નહીં ને. યસ, આઈ નો, પહેલેથી ઓળખું છું. હવે અહીંયા આવ્યો છું તો અહીંયા જ ઊભો રાખીશ કે શું? ઓપન નહીં લઈ જાય? હા, વાતોમાં છે ને ભૂલી ગઈ. ભાઈ ચાલ. સાહેબ, તું ક્યાંક જતી હતી? ક્યાં જતી હતી? અરે હા, શિટ. અરે છાશ લેવા જતી હતી. આ દુકાન બંધ થઈ જશે. કેટલા વાગ્યા છે? ચાલ ફટાફટ. શું ચાલ ફટાફટ? આ છાશ લેવા તારી સાથે હું આવીશ તો આખી સોસાયટી વાતો નહીં કરે? હવે કોઈ વાત નહીં કરે. ચાલ ફટાફટ. એને ટાઈમ પાસ ના કર. બંધ થઈ ગઈ ને તો તારે મને લઈ જવી પડશે. હા, જય શ્રી કૃષ્ણ બેના. જય શ્રી કૃષ્ણ. કેમ છો તું? મને શું વાંધો હોય? એક મારી હોય ને 1 કલાકથી અહીંયા બેઠી છું. હમણાં આવે. કેટલી રાહ જોવડાવશ? રસ્તામાં મને વિચાર આવ્યો કે તારા ઘરે આવું છું આંટો મારવા માટે, તો કઈ લેતો આવું. હા તો લાવ. એટલે લાવ્યો નથી કાંઈ, પણ વિચાર ઘણા આપ્યા. પહેલા થયું કે તારા માટે ફ્રૂટ લેતો આવું, પછી પાછું મન થયું કે ઉંદડીને તો ભાવે નહીં અને ચીપકલી આ બધું ખાશે નહીં, એટલે પાછું એમ થયું કે હવે શું લઈ આવું. એટલે મેં વિચાર કર્યો કે રમકડા લેતો જાઉં. પણ હવે તો તમે તમારા સાસરી આવી ગયા છો, અહીંયા રમકડા લઈને આવું તો તારા સાસુ શું વિચારશે? હા, કે આ શું ટ્રક ને ટ્રેક્ટર ને જીસીબી ને, હા બંને હજી નાન્યું છે કે એનો ભાઈ બુદ્ધિ વગરનો આવા રમકડા લઈને આવ્યો છે. ઢીંગલીનું બહુ મન થયું હતું, પણ ઢીંગલી તે હવે તું થોડી રમાડવાની. રહેવા દે. સાસુને ખબર જ છે કે ભાઈ બુદ્ધિ વગરનો છે. એમાં કહેવાની શું જરૂર હોય? એના આટલા સમય પછી હું તને મળ્યો છું તો તું આવી રીતે કેમ વાત કરે છે મારી સાથે? તો તારે મારા માટે કંઈ લાવવું જોઈએ ને. કઈ નહીં, ચાલ પૈસા આપી દેજે. હું મારી જાતે વસ્તુ લઈ આવીશ. પૈસા આપીશ ને? હા, આપીશ. શું કરે છે મમ્મી ને પપ્પા? બધા મજામાં છે અને તમને બંને બહેનોને બહુ યાદ કરે છે. પહેલા તો એ કે ઉંદડી ક્યાં છે. એ કોઈ દિવસ ઘરે હોય છે? ગયો છે બહાર. એને તો ખબર નહીં આ શોપિંગમાંથી ઊંચી નથી આવતી. તું એને સમજાવજે. હા, બહુ પૈસા વાપરે છે. મને ડર લાગે છે કે ક્યારેક કોઈ બોલશે ને તો સહન નહીં થાય. હા, એનો તો પહેલેથી એવું જ છે, પણ મને તો એમ હતું કે બંને બહેનોને મળી લઉં. આ તમને લોકોને કંઈ વિચાર નથી આવતો? શેનો? આ લગ્ન થયા ત્યાર પછી તમે એકાદ કે 2 વાર પિયર આવ્યા છો, એ પછી તમે આટલા સમયથી આવ્યા છો, જાણી શકું કે તમે એવું તો વળી શું કામ કરો છો? હા, મમ્મી પપ્પા તમને યાદ કરીને એમ થાય છે કે આજે આવશે કાલે આવશે, સરપ્રાઈઝ આપશો, પણ એવું કઈ બન્યું જ નહીં. એટલા માટે મમ્મી પપ્પાના લીધે મારે અહીંયા આવવું પડ્યું. તને ખબર છે કેટલી મજા આવે છે અહીંયા? મને એમ થાય છે કે અહીંયાથી ક્યાંય જવું જ નથી. અને મારા સાસુ મમ્મી કરતાં પણ વધારે ધ્યાન રાખે છે. હવે તું જ કે આવું સરસ ઘર મૂકીને કોણ બહાર જાય? બહુ સારું કહેવાય. હા, બેનને સારું સાસરિયું મળ્યું, એ પણ બંને બહેનોને, એ તો સૌથી મોટી ખુશીની વાત કહેવાય. ભાઈને બીજું શું જોઈએ? હું મમ્મી પપ્પાને કહીશ ને કે તું આટલી ખુશ છે અને જે રીતે તું વાત કરતી હતી એ સાંભળીને મમ્મી પપ્પાના આંખમાં આંસુ આવી જશે. રોવડાવવાના નથી, ખુશી સમાચાર આપવાના છે. પણ હું કહીશ વાત તો પણ એમને રડવું તો આવશે. તું ન કહેતો? અરે તો પછી કહેશે કે તું ત્યાં ગયો તો વાત શું થઈ? બેન કઈ તો બોલી હશે ને. નાનીએ શું કીધું, મોટીએ શું કીધું, કેટલું બધું જાણશે મારી પાસે. એ વાત તો સાચી. પૂછે એટલે જવાબ તો આપવા જ પડશે તારે. તો કહી દેજે. અને આ ખુશીના આંસુ આવે ને તો વાંધો નહીં, બસ દુઃખમાં ના આવવા જોઈએ. હું તો કહું છું કે હું ઘરે એવું કહીને આવ્યો છું કે હું બંને બહેનોને મળીને લઈને આવીશ. લઈને આવીશ નથી કીધું, પણ એ હું તને કહું છું કે એક કામ કરો ને, આ તારા સાસુ સાથે હું વાત કરી લઉં અને તમે બંને બહેનો થોડા દિવસ માટે રોકાવા આવો. ના, અત્યારે નહીં. થોડા દિવસ પછી અમે બંને બહેનો આવીશું. આમ પણ આ આપણા મામાના ઘરે પ્રસંગ છે ને, તો ત્યારે બધા મળીશું ને, ત્યારે હું અને દામિની 15 દિવસ રોકાઈશું. પાક્કું? હા, ઠીક છે, જેવી તમારી ઈચ્છા. કેવું કહેવાય નહીં, મતલબ કે સામેથી
તું ના પાડે છે. બાકી હંમેશા પિયર જવા માટે દીકરીઓ તો ઉતાવળી થતી હોય કે ક્યારે મતલબમાં જાય. આ સાચું કહું ને તો મારા સાસુ છે જ એમ. જ્યારથી આ ઘરમાં આવ્યા ને ત્યારથી કોઈ દિવસ મમ્મી પપ્પાની યાદ નથી આવી. એટલું ધ્યાન રાખે છે, સાચવે છે. બીજું શું જોઈએ કોઈ દીકરીને? અને આમ પણ હવે એ ઘરની મોહ માયા તો મૂકવી પડશે ને. સાચું ઘર તો આ જ છે, અહીંયા જ રહેવાનું છે. તો પછી ખોટી મોહ માયા મૂકી અને અહીંયા રહેવું જોઈએ. સાવ સાચી વાત છે તારી. બીજું એ પૂછતો હતો કે આ કુમારને એ લોકો બહાર જ છે, ઘરે આવ્યા કે નહીં? એ લોકોનું શું છે, અઠવાડિયામાં 2 દિવસ અહીંયા હોય તો 5 દિવસ બહાર હોય. મીટિંગ્સ, બિઝનેસ, કામકાજ. અમને તો એમ લાગે છે કે ઇન્ડિયામાં છે જ નહીં. સાચું કહું ને તો અમારા ઘરે અમારા જ પતિઓ મહેમાન જેવા લાગે, આવે અને આવીને જતા રહે. બસ તું તો વાતો જ કરતી રહીશ, પૂછશે નહીં કે ભાઈ ચા પીસ, કોફી? વિચાર્યું તું ને તારા માટે ફ્રૂટ સલાડનું વિચાર્યું હતું, પછી એ વિચાર બદલી ગયો. કેમ? આમ પણ હવે બોડી ધીમે ધીમે હેવી થતું જાય છે એટલે મેં કેન્સલ કરી. પછી મેં કોફીનું વિચાર્યું હતું તો કોફીનો પાવડર નહોતો. મારી જેમ તું પણ બહાના નહીં બતાવ. ફ્રૂટ નથી લાવ્યો, ટોયઝ નથી લાવ્યો એટલા માટે કહે છે ને. કઈ વાંધો નહીં, બેનના ઘરનું તો પાણી પણ ન પીવાય. ખાલી તને જોઈ લીધી, મળી લીધો, એ મારા માટે બહુ મોટી વાત છે. ચાલ હવે હોશિયાર થામાં, બનાવું છું ચા. ના ના, રહેવા દે ને. હા તો રહેવા દે. એટલે જા, જલ્દી બનાવીને લાવજે. પછી અહીંયા બહુ રોકાવું સારી વાત ના કહેવાય ને. સાસુ ક્યાં છે તારા? મોકલું, પૂછી લેજે. હા. તમારું હર વખતે કેમ આવું હોય છે? મારે છે ને તમારી સાથે વાત જ નથી કરવી. મહિના દિવસની વાર છે ને, હું તમને અત્યારથી જાણ કરું છું. પણ તમારા તો 2 મહિના એડવાન્સના પ્લાનિંગ થઈ ગયા છે. મારે નથી સાંભળવું, ફોન મૂકી દો. હા શું થયું? શું થયું? તને ખબર છે મહિના દિવસ પછી શું છે? હા હવે એનિવર્સરી છે આપણી તો. રાઈટ. તો કઈ પ્લાનિંગ કર્યું છે તે? મેં તો બહુ મોટું પ્લાનિંગ કર્યું હતું પણ તારા જેઠ પાસે સમય નથી. સેમ યર. હા, તમારા ધેર અત્યારથી ફોન કરીને જાણ કર્યો હતો મેં કે આપણે મહિના દિવસ પછી બહાર જવાનું છે. પણ મને તો એવું કહે છે કે મારા 2 મહિનાના બધા પ્લાનિંગ ફિક્સ થઈ ગયા છે, બધા સ્કેડ્યુલ મેં નક્કી કરી રાખ્યા છે અને એ દિવસે મારી પાસે જરાય ટાઈમ નથી. અને મેં તો તારા જેઠને ચોખ્ખી ધમકી આપી છે કે આ વખતે ફરવા નહીં લઈ ગયા ને તો આપણા બંનેના ડિવોર્સ. હું તો એવું કહી શકું એમ નથી, કારણ કે ત્યારે તો અહીંયા છે જ નહીં. મારે તો જવું છે ફરવા. મેં નક્કી કર્યું છે આ વખતે એનિવર્સરીએ બહાર જવું છે, જવું છે, જવું છે બસ. એટલે તું જીજાજીને કામ મુકાવીશ? કામ મુકાવીશ તો શું થઈ ગયું? કામ તો આખી લાઈફ કરવાનું છે. પહેલી એનિવર્સરી છે લગ્ન પછી. પછી તારો જીવય નહીં ચાલે. તરત કહીશ કે ચાઓ મારો જીવ બળે છે, તમે મારી સાથે ફરવા આવ્યા અને તમારું કામ અટકી ગયું, તમને નુકસાની જશે. ના, મેં કામ બંધ કરવાનું નથી કહ્યું, એને પોસ્ટપોન કરવાનું કહ્યું છે. પછી પણ થઈ શકે ને કામ તો. હમણાં જીજાજી શું કરે છે? એની મીટિંગો, એનું કામ. બસ ખબર નહીં આ કન્સ્ટ્રક્શન લેવલમાં ક્યાં સુધી પહોંચવું છે. આટલું મોટું નામ છે, શું કામનું? રજા ન મળે તો. ખલીફા ઉપર ચડવું છે. શું? બુર્જ ખલીફા નથી સાંભળ્યું? સાંભળ્યું છે. હા દામિની, જો હું તને ચોખ્ખે ચોખ્ખું કહી દઉં છું, તારે દેવરજીને જેમ મનાવે એમ મનાવજે, પણ આ વખતે એનિવર્સરી ઉપર બહાર જવું છે, જવું છે, જવું છે. હું તો એવું વિચારું છું કે એનિવર્સરી ઉપર એમની પાસે સમય નથી અને ત્યાંનું જે સ્કેડ્યુલ છે એ ચેન્જ કરી શકે એમ નથી, પણ અત્યારનું તો કરી શકે ને. એટલે એવું ક્યાં લખીને આપ્યું છે કે એનિવર્સરી ઉપર જ બહાર જવાય? આપણે પહેલાં જઈ આવીએ. રાઈટ. વેરી ગુડ. આ આઈડિયા મને તો આવ્યો જ નહીં. હા, આપણે એવું જ કરીએ. આપણે લોકો અત્યારે ફરવા જઈએ, પછી એ લોકોને જે કામ કરવા હોય એ લોકો કરી શકે છે ને આવતા 13 મહિના સુધી. એટલે જ એ જ કહું છું. તો હવે જીજાજી સાથે વાત કરી લે, હું પણ આમની સાથે વાત કરી લઉં છું. મેડમ, જીજાજી સાથે અને આમની સાથે વાત કરવાથી કંઈ નહીં થાય. ઘરમાં જે આપણા હોમ મિનિસ્ટર છે એમને પણ તો કહેવું પડશે ને. એ ક્યાં ના પાડવાના છે? એ તો એમ કહેશે કે હું તો કહું છું કે આવતા મહિના સુધી તમે લોકો બહાર રહ્યો. કહેશે, પણ આપણી ફરજ છે તો આપણે પૂરી કરવી પડશે ને. એકવાર મમ્મીને જાણ કરી દઈએ, આપણો પ્લાન સમજાવી દઈએ,
પછી મમ્મી જેમ કે એમ કરીશું. હા તો પહેલાં આ લોકોની સાથે તો વાત કરી લઈએ, કારણ કે એમને ખબર પડશે, એ માનશે તો મમ્મીને કહેવાની વાત આવે ને. ઠીક છે, તો તું એમની સાથે આઈ મીન ટુ સે તારા એમની સાથે વાત કરી લે અને હું મારા ઈવડાઈને મનાવવામાં રહું. પણ જવું છે ક્યાં? પહાડ પર? બરફમાં? કુલ્લુ મનાલી. કુલ્લુ મનાલી. પણ માનશે ખરા? ખબર છે ને આ બંનેને કેટલી ટાઢ લાગે છે? તું કેવી વ્યક્તિ છે? સ્ત્રી થઈને તને કાંઈ નથી આવડતું. સ્ત્રી ચરિત્ર બતાવવાનું હોય દામિની, આંખમાંથી 2-4 આંસુડા ટપકે ને એટલે પતિને બધી જ હવે વાત. મનાલી જવા માટે કોણ રોવે? સાચે સાચે નહીં, ખોટે ખોટે રોવાનું હતું. અચ્છા, તો એક કામ કરું, તું વાત કર, હું તને જોઉં કે તું કેવી રીતે વાત કરે છે, અને પછી હું પણ વાત કરીશ. હા સારું, ચાલ. ઓકે. હાલો. હા, મારી વહુઓ છે ને બધું કામ કરી નાખે. આજે તો રસોઈ મારે બનાવી છે. ઘણા ટાઈમે મારા હાથની રસોઈ બનાવી. મમ્મીજી ના પાડી હતી ને કે રસોડામાં નથી આવવાનું. કહ્યું હતું ને તમને. તો તમે હોલમાં ચાલો, હા ચાલ. વાત કરવી છે. વાત કરવા આવી, મને એમ કે રસોઈ કરવા આવી બંને જણ. તો કરો કરો, વાત કરો, ચાલો. પછી હું રસોઈ બનાવીશ. બોલો. સ્ટાર્ટ. સ્ટાર્ટ. યુ સ્ટાર્ટ. શુડ આઈ? મમ્મીજી, હું શું કહેતી હતી, વિચારીએ છે કે અહીંયા છે ને બહુ જ ગરમી પડે છે, હા, અને ગરમીના હિસાબે મને એવું થાય છે કે ક્યાંક એવી જગ્યાએ જવું જોઈએ જ્યાં બહુ ઠંડો ઠંડો પવન અને સાથે સાથે બરફ પણ હોય. પણ અત્યારે તો છે ને બેટા બધે જ ગરમી છે. આપણા આખા ભારતમાં ગરમી છે, કોઈ જગ્યા બાકી નથી. એવું ના હોય ને, આ હિમાલય જુઓ, ત્યાં તો બરફ જ છે કે નહીં? કાશ્મીર, કાશ્મીર જુઓ, જમ્મુ, જમ્મુ જુઓ, હા, એ બધી પછી થોડા આ સાઈડ આવો, થોડાક આ સાઈડ આવો, કઈ વાત? કુલ્લુ મનાલી આવો. હા, બહુ સારી સારી જગ્યાના નામ લીધા, પણ ત્યાં સુધી બરફની મજા લેવા કોણ જાય બેટા? હવે અમે તમે જો છે ને સમજાય ને એવી રીતે વાત કરો. આ તમારી પહેલીઓ છે ને એ ન કરો. ભાભી સમજાય એમ વાત કરો. ભાભી? અત્યાર સુધી બેન બેન કરતી હતી, આજે ભાભી? સજા મળશે એની. સ્ટાર્ટ. બોલો બોલો. હવે તો હું ગભરાઉં છું કે તમે શું વાત લઈને આવ્યા છો. મમ્મી, તમને ખબર છે મહિના પછી શું છે? આવતા મહિને? આવતા મહિને શું છે? આવતા મહિને આવતો મહિનો છે, અને આવતા મહિને તમારા બંને દીકરાના લગ્ન થયા હતા, યાદ છે? આ તમે બે લક્ષ્મીઓ એક સાથે તમારા ઘરમાં આવી હતી, યાદ છે? એ હા, 1 વર્ષ થઈ જવાનું તમને બંને ડોબીઓને અહીંયા ઘરમાં લાવી. એટલે કે મારી લક્ષ્મીને ઘરમાં લાવી એને. પણ હું શું કહું, તો એનું અત્યારે શું છે? આ આવતા મહિને છે ને. અત્યારે એવું છે કે આવતા મહિને તમારા બંને દીકરા ફ્રી નથી, એમનું જે કામ છે ને પોસ્ટપોન કરી શકે એમ પણ નથી. હા. તો એનિવર્સરી આવતી હોય તો પત્નીઓને બહાર લઈ જવું પડે કે નહીં? લઈ જવું પડે કે નહીં? લઈ જ જવું પડે, એમાં તો કોઈ ના જ નથી. હા તો જાઓ, આવતા મહિને તમે લોકો. આવતા મહિને ન જવાય તો એના પછીના મહિને જાઓ. જાઓ, બિંદાસ જાઓ. હં. વસ્તુ એમ છે કે મેં તમને કહ્યું ને કે આવતા મહિને ફ્રી નથી, પોસ્ટપોન થાય એમ નથી, એટલે અમે એવું વિચાર્યું છે કે શું વિચાર્યું છે? અત્યારે જઈએ. આ મહિનામાં? હા, એમની સાથે છે ને અમે વાત કરી લીધી છે ને, બંને છે ને એમનું શેડ્યુલ આમ તેમ કરવા માટે તૈયાર છે થોડાક દિવસ. તમે હા પાડો ને એટલે ગંગા નાયા. બધી વાત સાચી. હા બેટા, તમે ફરવા જાઓ, મને બહુ આનંદ મળશે. હા, પણ આ મહિને નહીં. કેમ? આ મહિનો પિતૃઓનો કહેવાય. શેનું? પિતૃઓ. અમારે ક્યાં પિતૃઓને સાથે લઈને જવાનું છે ને મમ્મી? બેટા મજાક નહીં, હું આ બધી વાતમાં માનું છું, ખબર છે ને. મમ્મીજી, તમે માનો છો, પણ અમે ક્યાં પિતૃઓને કોઈ હાનિ પહોંચાડવા હા. જઈએ છીએ? એ એમની જગ્યાએ સેફ છે અને અમે તો અમારી જગ્યાએ ફરવા જઈએ છીએ. બેટા હજુ લગ્નને વરસ નથી થયું, એટલે થોડું હરવા ફરવામાં ધ્યાન રાખવું પડે. સમજતા કેમ નથી બંને જણ? મમ્મી, કોઈ દિવસ કોઈ ખોટી ડિમાન્ડ કરી છે? નહીં ને? કે ફરવા જવાનું કહ્યું છે? નહીં. નહીં ને? તો પછી જુઓ ને, એનિવર્સરીને દિવસે જવાનું હોય, પણ અમે પહેલા જઈએ છીએ, કારણ કે એમનું કામ ના અટકાય. હવે એ બંને માની ગયા છે તો તમે શું કામ ખોટી જો, જીદ કરો છો? મારી વાત સાંભળો. તમે મારી વાત સાંભળો મમ્મીજી, આપણે પિતૃ કાર્ય કર્યું હતું કે નહીં? હા કે ના? હા, બધું એ કર્યું જ પછી છે. હજી નવા પિતૃ તો કોઈ બન્યા જ નથી. I mean,
તું જાણીને બેઠી છે શું છે ને શું નહીં. એટલે કહેવાનો મતલબ એ છે કે તમારા લગ્નને હજુ વરસ નથી થયું એટલે થોડું આ બધી વાતમાં માનવું પડે. પણ માનીએ છીએ ને ક્યાં નથી માનતા. કોઈ નહીં માને. મમ્મીજી આપણને પ્રેમ કરતા જ નથી. અરે એવું નથી, હું તમને સાચી વાત છે. ક્યાં જવાનું હતું? ખાલી મનાલી તો જવાનું હતું ને. તો શું? પણ તમે લોકો જીદ શું કામ કરો છો? આ 1 મહિના પછી જાઓ તો ન ચાલે? મુझे તો કોઈ પ્યાર ही નહીં કરતો. ના ના, પ્યાર કરું છું પણ જો તમને હા પણ પાડી દઉં પણ મારું મન નથી માનતું હા બેટા. કારણ કે ઘણીવાર છે ને તમારું મન દિવાળી થોડી છે કે એને મનાવવાનું હોય મમ્મી. તમારે માની જવાનું એટલે મન આપોઆપ માની જશે. અને આમ પણ ઘણીવાર એવું થતું હોય કે પરિવારમાં 4-5 સભ્યો એકસાથે બહાર જતા હોય ને તો પાછળ જે વ્યક્તિ એકલું રહેતું હોય ને એને કંટાળો આવે, ન ગમે, મન ન માને. પણ 2-4 દિવસ એવું લાગે પછી બધું માની જાય. તમને ફઈના ઘરે મૂકી જઈશું. મારે ફઈને અહીંયા લઈ આવશું. હે મામાના ઘરે. કોઈના ઘરે નથી જવું. આ તમારે જવું છે ને તો જજો. કારણ કે તમારા બેથી જીતવું ને એ મારા બસની વાત તો નથી. એ ડાયરેક્ટલી માની લીધું ને કે અમે તમારા કરતા પણ મોટા ફાઇટર છીએ. કેન્સલ કરી દઈશ હા જવાનું. આવી પાડોશી બોલાવે છે મને તો. જોયું બહાનું કાઢીને જતી રહી ને. મને દીદી બોલાવે છે. હા દીદી હું અહીંયા આવું છું. આ છોકરીઓ ખોટી જીદ કરે છે, સમજતી નથી. કારણ કે અત્યારે જવું યોગ્ય નથી લાગતું મને. પિતૃઓનો મહિનો છે, મન તો નથી માનતું પણ શું કરું. સીતારામ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો દેવા? બસ સારું છે. આદિત્યભાઈ તમને ફોન કરીને એટલા માટે બોલાવ્યા છે કે આ જુઓ ને આ બંને બહેનો ઉપર આફત આવી પડી અને બહુ દુઃખ થયું બંને બહેનોને. હા, સમજી શકું છું કે ભગવાને આવું નહોતું કરવું જોઈએ પણ હવે શું કરીએ. એ લોકો તો હસતા હસતા ફરવા ગયા હતા. પહેલી એનિવર્સરી હતી તો એ લોકોએ પ્લાન બનાવ્યો છે કે બહાર ફરવા જઈએ અને બનવા સંજોગ આવું બન્યું કે એક્સિડન્ટમાં બંને કુમાર. હા, મને દામિનીએ બધી વાત કરી હતી. ઇવન કે એ લોકો કુલ્લુ મનાલી ફરવા ગયા હતા એના ફોટોસ પણ ઘણીવાર મોકલતી હતી. પણ જુઓ ને હા, ભગવાનના લેખ સામે કોઈ વ્યક્તિ મેઘ નથી મારી શકતું. લખ્યું હશે એમના જીવનમાં આ બધું દુઃખ ભોગવવાનું અને આપણા જીવનમાં આ બધું જોવાનું. સાવ સાચી વાત છે. સાચું કહું તો એને બહુ સારું સાસરિયું મળ્યું હતું. બંને બહેનો બહુ ખુશ હતી. એમની ખુશી જોઈને મમ્મી પપ્પા હું અમે લોકો પણ એટલા જ ખુશ હતા કે ભગવાને બધી ખુશી અમારા બંને બહેનોને આપી દીધી છે. કદાચ હવે અમને કોઈ વાતનું દુઃખ હોત ને તો એ સહન થઈ જાત પણ ક્યારેય કલ્પના નહોતી કરી કે આવું થશે. હા જુઓ ને કઈ વખતે જ આવ્યો હતો. હા, આખો દિવસ મને એ લોકોએ ખેંચ કરીને ત્યાં રોક્યો હતો. ખાસ તો એમના સાસુએ જ. હા, જીજાજીને મળ્યો, બંને બહેનોને મળ્યો, બધા જ ખુશમ ખુશ હતા. આ ઘરનું વાતાવરણ જોતા એવું લાગતું હતું કે આ બંને બહેનો સાસરિયામાં નહીં પણ પોતાના ઘરમાં જ રહે છે. દેવાંગ, મેં તો બંને બહેનોને કીધું કે હવે ઘરે આવી જાઓ પણ એ લોકોએ ના પાડી દીધી કે અમારા સાસુનું કોણ. અમારા સાસુએ અમારું આટલું રાખ્યું ને આવા સમયે અમે એમને છોડીને જતા રહીએ. તો વિચાર કર કે એ ઘરમાં કેવી પરિસ્થિતિ ઊભી થઈ હશે. બધા લેડીઝ સિવાય બીજું કોઈ જ નથી. માનું છું કે એ લોકો પૈસા ટકે સુખી માણસો છે, કદાચ કઈ તકલીફ નહીં પડે પણ ઘરમાં કોઈ પુરુષનું ન હોવું એનો ખાલીપો કોણ પૂરી શકે? કોઈ ના પૂરી શકે. મેં વિડીયો કોલમાં એ સમયે દામિની સાથે વાત કરી હતી
બિચારી બહુ દુઃખી હતી. મારી સામે તો કઈ વાત પણ નહોતી કરી શકી. પણ જુઓ ને, આજે સમય મળ્યો છે અને 2 મહિના પછી હું અહીંયા આવ્યો છું તો મને થયું કે તમે મારી સાથે ચાલો, આપણે બંને ભાઈઓ જઈએ એમના ઘરે. મારે ખરખરો બાકી છે તો ખરખરો પણ કરતા આવીએ, સાથે સાથે એ લોકોની તબિયત પણ જોતા આવીએ કેમ છે કેમ નહીં. તારી વાત સાચી દેવાંગ, પણ હું એ બંને બહેનોને નહીં જોઈ શકું. અમારા ઘરમાં કેટલાય સમયથી કોઈ સરખી રીતે જમતું પણ નથી. બધા એક જ ચિંતા કરે છે. માનીએ છીએ કે જે થવાનું હતું એ થઈ ગયું, પણ એમાંથી બહાર તો નીકળવા જોઈએ ને. હું નથી ઈચ્છતો કે હું એ બંને બહેનોની સામે આવું અને બંનેને વિધવા છું. જો આદિત્યભાઈ, આવી રીતે ક્યાં સુધી ચાલશે? આખરે આપણા સિવાય એ લોકોનું છે કોણ? એટલે હું તો એવી આશા રાખું છું કે તમે અને હું, આપણે લોકો છીએ જે એમને આવા સમયમાં આ બધા વિચારોમાંથી બહાર લાવી શકે. એક પ્રયત્ન આપણે જ કરવો જોઈએ. તમે જ વિચાર કરો ને. તમે માત્ર આ વાતનો વિચાર કરો છો ત્યાં જ આટલા બધા કાપી જાઓ છો, તો એ લોકો તો આ બધી યાદો સાથે, એ લોકોના સપનાઓ સાથે રોજે રોજ જીવવાનું, તો એ લોકો કેટલા ડિસ્ટર્બ થઈ ગયા છે. માટે આપણે બંને ભાઈઓએ જઈને વિનંતી કરવી જોઈએ કે હમણાં થોડા દિવસ તમે બંને બહેનોને તમારી ઘરે લઈ આવો. સારું, તું કહે છે તો મને લાગે છે કે દામિની માની જશે, કારણ કે તું એનો સારો મિત્ર છે. અને જો એ વાત માની જાય તો મીરાને પણ મનાવી લઈશું. આ બંને બહેનો થોડા દિવસ ઘરે આવી જાય ને તો એ લોકોની ચિંતા ઓછી થશે. હા, અત્યારમાં તો દુઃખ હળવું કર્યા સિવાય બીજો કોઈ રસ્તો પણ નથી ને. નહીં, ચાલ આપણે જઈએ. હા, ચલો. ઓ મેડમ, ઊભી થાને, સવાર પડી. હા, મમ્મી, આરામ જ કરવો છે? નકરા આરામ કરી કરીને તો લોહી પી ગયા તું ને તારી બેન. હવે નાટક શરૂ ને પાછા તારા. નાટક? કયા નાટક? કહેશો જરા. હા, કહું ને તને, કયા નાટક? હવે કમરના દુખાવાના નાટક તો તારા રોજના છે. નાટક લાગે છે તમને? આ તમારી સામે દર્દથી એટલી પીડાવું છું અને છતાંય તમે એને નાટક કહો છો. બસ, બહુ થયું. બંને બહેનો મારા દીકરાને તો ભરખી ગઈ. અને હવે તમે લોકો એમ બતાવો છો કે તમારી ઉપર દુઃખના પહાડ પડ્યા છે. અરે દુઃખના પહાડ તો મારી પર પડ્યા છે. જુવાન જો દીકરાઓને ગુમાવવાનું દુઃખ શું હોય ને એક માને જ ખબર હોય. તમારા જેવાને ક્યાંથી ખબર હોય? આ તમારા દીકરા છે ને એ અમારા પતિ હતા. હા, પણ હા, 1 વર્ષથી બંધાયેલો સંબંધ ને જેને મેં 9 મહિના પેટમાં રાખી જન્મ આપ્યો ને મોટા કર્યા ને એની સાથેનું જોડાણ અને તમારા સંબંધ સાથેની સરખામણી કોઈ દિવસ નહીં થાય. હા, તમે તો એટલા વર્ષ એમની સાથે રહ્યા. અમે તો 1 વર્ષ સાથે નહોતા રહ્યા અને હવે આખી જિંદગી એમના વગર એમના નામની કાઢીશું. મને એમ હતું ને કે હું મારા ઘરમાં લક્ષ્મી લઈને આવી રહી છું. ખબર નહોતી કે આ લક્ષ્મી ક્યારે પનોતી બની જશે. ના પાડી હતી ને, મેં ના પાડી હતી કે જીદ નહીં કરો, પણ ના, ફરવા તો જવું જ હતું. હા, જોયું ને, તમારા ફરવાના ચક્કરમાં મેં મારા બંને દીકરા ગુમાવ્યા અને હવે મારે કોઈ બકવાસ નથી સાંભળવો. ઊભી થા ને ઘરના કામ પતાવ. નાટક બંધ કર તારા. કામ કરવા માટે મારી મોટી બેન છે, એમને તમને કોઈ દિવસ ના પાડી. અને મમ્મી, તમે આટલા બદલાઈ કેમ ગયા? બદલાઈ જાય, માણસ બદલાઈ જાય. જ્યારે વિચાર્યું ન હોય એવું જીવનમાં થાય ને તો માણસ બદલાઈ જાય. અને
તારી મોટી બેન જે જમે છે એનાથી તારું પેટ ભરાઈ જાય છે? નહીં ને. કામવાળાને રજા આપી દીધી છે. હવેથી ઘરના બધા જ કામ તમારા બંને બહેનોએ કરવા પડશે. હા, મફતના રોટલા નહીં તોડાય, સમજી ગઈ? અને કમર બમરના બાના છે ને એ રવા દેજે. હા, બાનાથી હું નહીં પીગળું. જેને પીગળવું હશે ને એ પીગળશે. રિપોર્ટ તમારી સામે છે. મારે નથી જોવા તારા રિપોર્ટ. આમ જોવા જઈએ તો સાચે જ ભૂલ અમારી છે. તમે નાશ પાડી હતી ને, અને છતાંય અમે બહાર ફરવા ગયા. પિતૃ મહિનો હતો. તમારી વાત સાચી પડી. સાચી પડે એવી હતી, છતાંય ફરવું જ હતું ને, રખડવું હતું. મારા બંને દીકરાઓને ભરખી ગઈ બંને બહેનો. નસીબમાં જે લખ્યું હોય ને થાય. નસીબમાં નહોતું, તમે સામેથી બધું લાવ્યા. નસીબમાં આવી કોઈ વાત હતી જ નહીં, સમજી ગઈ? અને નસીબને દોષ દેવાનું તો બંધ જ કરી દે છે. મમ્મી, સમજી શકું છું તમારા બંને દીકરા એક સાથે તમને છોડીને જતા રહ્યા, એનો આઘાત લાગ્યો છે તમને. પણ ભગવાને અમારી સાથે પણ કસોટી કરી જ છે ને. તમારા દીકરા છીનવ્યા તો અમારા પતિને પણ છીનવી લીધા છે ને. મારે કોઈ વાત નથી સાંભળવી તારી, સમજી ગઈ ને? કોઈ વાત તારી સાંભળવી નથી. મારી સામે બોલવાની હિંમત નહીં કરતી, હા? અને જો તારા પિયર જઈને પડી રહેવું હોય ને બંને બહેનોને તો જઈ શકો છો. હા, મને કામ કોઈ ત્યાં જઈએ. આ અમારું ઘર છે, મારા પતિનું ઘર છે. આને છોડીને હું ક્યાંય નહીં જાઉં. એ જ પતિ જેને તમે લોકો ભરખી ગયા. બસ મમ્મી. બસ નહીં, ઊભી થા, કામે લાગ. તારો બકવાસ મારે નથી સાંભળવો, સમજી ગઈ ને? મમ્મી, સમજવાની કોશિશ કરો. તમને ખબર છે કે મારી કમર વાંકી પણ નથી વળતી. તો શું કરું? હા, શું કરું તો હું? ઠીક છે, કામ કર કીધું ને. બેવ માથે પડી છે, બેવ. કામની ના કાજની, દુશ્મન અનાજની. બંનેઓને બસ આરામ કરવા જોઈએ છે, પણ એ લોકોનો આરામ હરામ ન કરું ને તો હું એમની સાસુ નહીં. બહુ પ્રેમ અને લાડ કરી લીધો, હવે લાડ પ્રેમની કોઈ જગ્યા જ નથી. મમ્મીજી, આ શું માંડ્યું છે તમે? શું છે? શું માંડ્યું છે મેં? હા, જણાવીશ જરા. આ દામિની સાથેનો તમારો વ્યવહાર અમને નથી ગમતો. ખબર છે ને, એટલી બીમાર છે એ છોકરી, બેડ ઉપરથી ઊભી નથી થઈ શકતી, એટલો કમરનો પ્રોબ્લેમ છે. રિપોર્ટ્સ જોયા પછી પણ તમે એમ કહો છો કે નાટક કરે છે? અવાજ નીચે, અવાજ નીચે. આ મારું ઘર છે, સમજીને? અને સાંભળી લેજો, આજે આ હું દીકરા વગરની થઈ ને એનું કારણ તમે બંને બહેનો જ છો. તમારા બંનેની જીદના કારણે મેં મારા બંને દીકરા ગુમાવ્યા છે. હા, તો અમે પણ તો અમારા પતિને ખોયા છે ને. અવાજ ધીમો, કીધું ને. મારી સામે ઊંચા અવાજે બોલતી જ નહીં. એક તો મારા દીકરાને બંને બહેનો ભરકી ગઈ છે અને ઉપરથી હા ઘરમાં દાદાગીરી કરવી છે. સાંભળી લે, મેં બધા જ કામવાળાને રજા આપી દીધી છે. શું? હા, અત્યાર સુધી તો ઘરમાં મહેમાનનો આવરો જાવરો હતો ને એટલે હું બધું ચલાવતી હતી, પણ હવે નહીં. એટલે તમે કહેવા શું માંગો છો કે તમારા બંને દીકરાની મોતનું કારણ અમે બંને બહેનો છીએ? હા, ના પાડી હતી ને મેં. પિતૃ મહિનો ચાલે છે, ફરવા નહીં જાઓ, પણ જીદ પકડીને બેઠા હતા. એનિવર્સરી આવે છે, સમય નથી એટલે અમે જઈ આવીએ. મેં કીધું હતું કે મારું મન નથી માનતું, છતાંય જીદ કરીને ફરવા ગયા. તમને બંનેને તો કંઈ ના થયું, પણ ભગવાને મારા બંને દીકરાઓને એમની પાસે બોલાવી લીધા. હા, તો એમાં અમારું ન ચાલે ને મમ્મીજી. અને આમ પણ આ તમે જે વર્તન કરો છો એ ખોટું છે. અમારા પતિ ગયા છે, અમારો આખો સંસાર ઉજળી ગયો છે, એ તમે કેમ નથી જોતા? જોવાની કોશિશ તો કરો કે તમારા કરતાં વધારે દુઃખી અમે છીએ. અચ્છા, તમે દુઃખી છો? તારા કે દામિનીના મોઢા પરથી લાગતું નથી કે તમે દુઃખી છો. અરે ઘરડે ઘડપણ જે માનો સહારો બનવાવાળા બે દીકરા હતા એને જ તમે છીનવી લીધા. અને હું વિચારતી હતી
કે તમે બંને બહેનો મારા ઘરની લક્ષ્મી છો. પણ ખબર નથી કે તમે ક્યારે કાર્ડ બનીને મારા દીકરાઓના માથે ઊભી રહેશો. બસ કરો મમ્મીજી, તમે જેવું વિચારો છો એવું કંઈ જ નથી. તમે દામિની સાથે જે વર્તન કરો છો એ મને નથી ગમતું. બસ તને નથી ગમતું ને તો મને પણ નથી ગમતું, પણ આ જ વર્તન રહેશે. કારણ કે મને ખબર છે કે મારા દીકરાનો ભોગ લેનાર તમે બંને બહેનો જ છો. તમે તો વિધવા થઈ ગઈ, કાલે ઉઠીને તમે બંને બહેનો તો લગ્ન કરીને બીજે પણ જતી રહેશો. મારું શું? મારા દીકરા વગર મારે આ ઘડપણ કેમ કાઢવું? તમારી લીધે જ મારે આ દિવસ જોવાનો વારો આવ્યો છે. બસ કરો મમ્મીજી, પોતાની જાતને આટલી દુઃખી નહીં કરો. અરે દુઃખી કર્યા પછી કહે છે કે દુઃખી ન કરો. રોજ સવાર ઉઠીને તમારી બંને બહેનોના ચહેરા જોઉં છું ને તો એમ થાય છે કે પોતાની જાતને મોત આપી દઉં કે તમને બંનેને મોતને ઘાટ ઉતારી દઉં. મમ્મીજી હું સમજુ છું કે આઘાત લાગ્યો છે તમને આ વાતનો. તમે ટેન્શનમાં, દુઃખમાં અને ગુસ્સામાં પણ એટલે જ છો. પણ સમજવાની કોશિશ કરો ને મમ્મીજી. સમયની પાસે, ઈશ્વરની પાસે ક્યાં કોઈનું ચાલ્યું છે. પ્લીઝ તમારે જે કહેવું હોય તમે મને કહી દો, પણ દામિનીને કંઈ ના કહેતા. કેમ? એ બીમાર છે મમ્મીજી. અચ્છા, એની બીમારી દેખાય છે, પણ આ દુનિયામાં મારા દીકરા જ હયાત નથી એ તને નથી દેખાતું? તો હું શું કરું મમ્મીજી? કંઈ નહીં. જો મારી કોઈ પણ વાતમાં વચ્ચે પડવાની જરૂર નથી. અને સાંભળી લેજે, આ ઘરના બધા જ કામ તમારે કરવા પડશે. સમજી ગઈ ને? હું કરી લઈશ. અને હવેથી ઘર ખર્ચ માટે તમને બંને બહેનોને મહિને 5,000 રૂપિયા મળશે. અને એ 5,000માં જ ઘર ચલાવવાનું છે. મારા દીકરા નથી, હવે કરોડો કમાતા નથી કે મન ફાવે એમ ઉડાવો. પણ મમ્મીજી એવી રીતે ઘર કેમ ચાલશે? અમે ક્યાં ઉડાવીએ છીએ પૈસા? તો કામ કરો ને ચલાવો ઘર, એટલે ખબર પડે. ભલે મારા દીકરાઓએ બચાવ્યું છે, પણ એ તમારા બંનેના અધિકારનું નથી. સમજી ગયા? સમજવાની કોશિશ કરો મમ્મીજી. 5,000માં આ સમયમાં ઘર ન ચાલે. અરે એક ટાઈમ એ તો અમે કરી પણ લઈશું. અમારું શું? તમારો જે માં જેવો પ્રેમ હતો એ પાછો કેવી રીતે મળે એ કહેશો? નહીં મળે, નહીં મળે. મારા અંદરની માં તમે લોકોએ મારી નાખી છે. હું વિચારતી હતી કે આ ઘરમાં હું વહુઓ નહીં પણ દીકરીઓ લાવી છું. ખબર નહોતી ને કે દીકરીઓ મારા દીકરાના જીવનો ભોગ લેશે, એની ઉપર જ કાર્ડ બનીને મંડરાતી રહેશે. હા મમ્મીજી. હવે એક શબ્દ નહીં, કામ કર. તારી બેનના વતીનું પણ કામ કરી લેજે. બહુ લાગે છે ને તને? અને સાંભળી લે, મારી સાથે ન ફાવતું હોય ને તો ઘર છોડીને જઈ શકે છે, જઈ શકે છે. દેવાંગ, કેટલો સમય થઈ ગયો તો દેખાતો જ નથી. કેમ બીજા શહેરમાં જતો રહ્યો છે કે શું? ના, પણ આજે જ જવાનું છું. મને થયું કે વિદેશ જાઉં ને એ પહેલાં એકવાર તમારા લોકોના ખબર અંતર પૂછતો જાઉં. બસ આજે સાંજની ફ્લાઇટમાં જ નીકળી રહ્યો છું. સારું થયું ને કે તું અમને મળવા આવ્યો. હું તો તને મળવા આવી શકું એમ છું નહીં. હા, સાચી વાત છે દામિનીની. હવે તો કોઈને મળવાનું પણ અલગ જ લાગે છે. બહાર જવું, કોઈ સાથે વાતો કરવી. ખબર નહીં ઈશ્વરે શું કામ આવું કર્યું હશે. બહુ તકલીફમાં છીએ દેવાંગ. સારું થયું કે તું આવ્યો તો થોડું મન હળવું થશે. જાણું છું કે અત્યારે તમે બંને બહેનો કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છો. જ્યારે કોઈ પોતાનું વ્યક્તિ આપણા જ જીવનમાંથી વિદાય લે ને ત્યારે ખરેખર કંઈક એવું પણ મુશ્કેલ થઈ જતું હોય છે. અને તમે લોકો તો આ બધી જ યાદો સાથે જીવન જીવી રહ્યા છો, એટલે હવેના દિવસો કાપવાને બહુ જ અઘરા થઈ રહ્યા હશે. હા, આ એક એક મિનિટ કેવી રીતે નીકળી રહી છે ને અમે બંને બહેનો જાણીએ છીએ. પણ સારું કહેવાય કે તમારા દુઃખમાં તમારા સાસુ તમારી સાથે છે. મતલબ દરેક પરિસ્થિતિમાં તમને દીકરીઓ સમજીને તમારા બધા જ દુઃખમાં સપોર્ટ કરે છે. સપોર્ટ? બહુ સપોર્ટ કરે છે.
હા, બહુ સપોર્ટ કરે છે અમારા સાસુ. કોઈ દિવસ અમને એવું ફીલ નથી થવા દીધું કે અમે આ ઘરની વહુઓ છીએ. હર હંમેશા દીકરીઓની જેમ સાચવી છે. ભગવાન પાસે પ્રાર્થના છે કે આ સાસુ અમને હરેક ભાવમાં મળે. હા, બાકી માણસને બદલાતા ક્યાં વાર લાગે છે? હા, માણસની ફિતરત જ એવી હોય છે કે સમય બદલાયો નથી અને પોતે પલટી મારી નથી. પણ કહેવું પડે, હા, 2 વખત આવ્યો તમારી ઘરે, પણ તમારા સાસુને નથી મળ્યો. એ ક્યાં છે? એકચ્યુઅલી એ હજુ આ આઘાતમાંથી બહાર નથી નીકળી શક્યા, એટલે વધારે પોતાના રૂમમાંથી બહાર નથી નીકળતા. અને એકવાર મળી શકું? અત્યારે ઘરે નથી, મંદિરે ગયા છે. એમના બંને દીકરા ખોયા પછી ખબર નહીં એમને શું થઈ ગયું છે. સવારે ઉઠીને સીધા મંદિરે જતા રહી છે. બપોર સુધી ત્યાં બેસશે, ભગવાનને પ્રાર્થના કરશે, એની સાથે લડાઈ કરશે, પોતાના નસીબને કોસશે, અને જેવા ઘરે આવે એવા સીધા જ રૂમમાં. કોઈ સાથે કંઈ કનેક્શન છે જ નહીં એમનું. દામિની, તું કંઈ કહેવા માંગે છે? હા, તારી આંખો કહી રહી છે. ના ના, એને શું કહેવું હોય? કંઈ નથી કહેવું ને દામિની તારે? એની તબિયત થોડી ખરાબ છે એટલે કદાચ તને એવું લાગતું હશે. નાનપણનો મિત્ર છું, ઓળખું છું મારી ફ્રેન્ડને બહુ સારી રીતે. તને કંઈ તકલીફ જેવું હોય તો કહી શકે, મારી સાથે બધી વાતો શેર કરી શકે. ના ના, એવું કંઈ નથી. આ તો કમરનો દુખાવો દિવસે ને દિવસે વધી રહ્યો છે ને, એટલે. જુઓ, મારાથી બનતી મદદ હું તમને કરવા માટે તૈયાર છું. મેં તમારા સાસુ સાથે પણ વાત કરી છે. એમને કહ્યું છે કે અહીંયા જે મારા પપ્પા પ્લાન્ટ ખોલવાના છે ને, એ પ્લાન્ટનું બધું જ મેનેજમેન્ટ એ તમને લોકોને સોંપી દે, જેથી તમારા લોકો માટે પણ અલગથી આવક ઊભી થઈ જશે. દેવાંગ, આવું બધું કરવાની કોઈ જરૂર નથી. અને અત્યારે તું જા, આપણે પછી વાત કરીશું ને. હા, પછી વાત કરીશું. પછી ક્યારે? હજી એ હું પાછો ક્યારે આવું એ વાત નક્કી નથી. એટલે તમને લોકોને પૈસા ટકાની જરૂરિયાત હોય, કાંઈ બીજી તકલીફ હોય તો કાંઈ જ નહીં. મારી કમર દુખે છે ને, એટલે તને એવું કહ્યું કે તું અત્યારે જા. હા, ચાલ, હું તને રૂમમાં લઈ જાઉં. ચાલો, હું ચાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજો તમારું. ક્યારે કામ પતાવીશ? ક્યારે કામ પતાવીશ? હજી ઘરના એ કંઈ કામ નથી પત્યા અને તમે બંને બહેનો મહારાણીની જેમ ધીમે 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 કામ કરો છો. હા, મારું ઘર છે, ધર્મશાળા નથી. કામ તો કરીએ છીએ, આનાથી વધારે સ્પીડે મારાથી કામ નહીં થાય. નહીં થાય? નહીં થાય? ખાવામાં તો બહુ હાથ ચાલે છે, ચાલવા માટે તો બહુ પગ ચાલે છે, શોપિંગ કરવા માટે તો બહુ હાથમાં રૂપિયા આવતા હતા ને ઉડાડતા હતા, ને હવે હાથ નથી ચાલતા. હાથ નથી ચાલતા તમારા. મમ્મીજી, મમ્મીજી, આ શું કરો છો? ભામિની, જા, તું અંદર જા. તો શું કામ? શું કામ એ અંદર જાય? મમ્મીજી, રહેવા દો. નહીં જાય. પ્લીઝ મમ્મીજી. કહી દઉં ને. મમ્મીજી, મમ્મી, મમ્મીજી, છોડો. મમ્મીજી. હા, શું કરો છો તમે? કામ મારો છો એને? સવાલ પૂછતા પહેલા પણ શરમ આવવી જોઈએ કે હું શું કામ મારું છું તમારી બેનને. પૂછો ને તમારી બે લાડકી બહેનોને, જે મારા દીકરાઓને ખાઈ ગઈ અને પોતે મારી છાતી ઉપર બેસીને મગ દળે છે. હા, પહેલા મારા સાસુની વાત સાચી છે.
એમણે તો ના જ પાડી હતી ને. અમે જીત કરી. ભગવાને આવું લખ્યું જ હોત તો સાથે સાથે અમને પણ એમની પાસે બોલાવી લીધા હોત ને. હા, અમને શું કામ જીવતા રાખ્યા? મરી ગઈ હોત ને બંને બહેનો તારી તો સારું હતું, પણ ખબર નથી ને કે કાળ મુખીઓ મારા દીકરાને ધરખી જશે. મમ્મીજી, કહેવું ના જોઈએ, પણ આજે તમે મોઢામાં આંગળા નાખીને બોલાવી રહ્યા છો ને, તો એક વાતનો જવાબ આપો ને. પપ્પાજી ગયા, એક્સપાયર થઈ ગયા, તો તમે શું કામ જીવો છો? એવી તો શું મજબૂરી રહી કે તમારે અહીંયા રહેવું પડ્યું? વાહ, તમારા બંનેના ધણી ગયા અને મારો ધણી ગયો ને, એમાં જમીન આસમાનનો અંતર છે. હો, શું અંતર તમારા પપ્પાજી બીમારીથી મરીને ગયા હતા. હા હા, તમારી જેમ ખોટી જીદ કરીને હું ફરવા નહોતી લઈ ગઈ. પણ મમ્મીજી, તમે હતા ને એમનું ધ્યાન રાખવા માટે. પત્ની, એક પત્ની ના હોવાથી પતિને કંઈ ના થવું જોઈએ, આ તમે જ કહો છો ને. તો તમે પપ્પાજીની સેવા નહીં કરી હોય? સેવા કરી હતી અને મોરું જુઓ, તારો સસરો કાંઈ બોલતી નહીં. સમજવાની કોશિશ કરો. જે થવાનું હતું એ થઈ ગયું. માનું છું કે મારી બંને બહેનોનો વાંક હતો કે એમને જીત કરીને એ લોકો એમને ફરવા લઈ ગયા. પણ તમે જે હવે કરી રહ્યા છો એ શું છે? એ તો ખોટું છે ને. હું નહોતો ઈચ્છતો કે મારી બહેનો પણ નહોતી ઈચ્છતી કે ક્યારે આવું બને કે આવું થાય. કોઈ કલ્પના પણ નહોતી કરી. પણ જે થવાનું હતું એ થઈ ગયું છે. અને તમને તો હું જ્યારે મળવા આવ્યો, અમારી બંને બહેનોને તેડવા માટે આવ્યો હતો, ત્યારે તમે જેને આવવા નહોતા દેવા માંગતા, હા, હેરાન કરવા માટે. ના, હેરાન કરવા માટે નહીં. ખબર પડે ને કે સવારે ઉઠીને હું જેના મોઢા જોઈ રહી છું એ બંને મારા ઘર માટે કાળમુખી સાબિત થઈ. આવું મારે બોલાય નહીં, પણ આજે હું તમને કહું છું કે હા, તમારા દીકરા મરી ગયા ને એના કરતા મારી બંને બહેનો મરી ગયો હોત તો સારું હતું. કારણ કે તમારા દીકરાને તમે જોત ને તો તમને ખબર પડત કે એમને દુઃખ કેટલું થયું છે. જ્યારે પોતાના જીવનમાંથી જે આખી જિંદગી આપણો સાથ આપવાનો હોય એ જ વ્યક્તિ જતું રહે તો એમના પર શું વીતતી હશે? હા, એમના પર શું વીતતી હશે? અરે તારી આ બહેનો તો કાલે બીજાને પરણીને પણ જતી રહેશે, પણ મારા ઘડપણનો શું? મારા ઘડપણનો સહારા રૂપી મારા બંને દીકરા હતા, એ બંનેને તો તારી બેન ખાઈ ગઈ ને. તારી આ બંને બહેનો ખાઈ ગઈ ને. એ તમને મૂકીને નહોતી આવવા માંગતી. અમે લોકોએ કહ્યું હતું, બીજા લગ્નની વાત પણ કરી હતી, પણ એ લોકો બીજા લગ્ન પણ નહોતા કરવા માંગતા અને તમારી સાથે આખી જિંદગી રહેવા માંગતા હતા, કારણ કે તમે એમને પ્રેમ આપ્યો હતો. અને હવે તમે જ આવું વિચારો છો. મને લાગે છે કે તમે જાતે જ દુઃખી થવા માંગો છો, પોતાની જાતને દુઃખી કરવા માંગો છો, એટલા માટે તમે આવું કરી રહ્યા છો. તમને લોકોને ક્યાંથી ખબર હોય? જે માના જવાન દીકરા ગયા હોય ને એને ખબર હોય. હા, મોટા મોટા ભાષણ આપવા તો બહુ સહેલી વાત છે, પણ વીતેલી વસ્તુને અનુભવવીને એ બહુ અઘરી વાત છે. અને સાંભળી લે, તારી બંને બહેનોને લઈ જા તારા ઘરે અને રાખજે હા જીવન વિધવા. એટલે પણ સાંભળી લો, તમારી ઉંમર તો જતી રહી, પછી તમે તમારા બંને દીકરાને ખોયા છે, પણ અમારું તો લગ્ન જીવન હજુ શરૂ થયું હતું અને ફક્ત તમારા ને તમારા માટે અમે બંને લગ્ન કરવાની ના પાડી હતી કે તમારા બંને દીકરા છીનવાઈ ગયા છે, તમારા ગટપણનો સહારો જતો રહ્યો છે, તો અમે તમારી સાથે રહીશું. મને તમારી કોઈ સહાનુભૂતિની જરૂર નથી. મને તમે લોકો છે ને જરાય ગમતા નથી. જેને હું વહુ માનીને લક્ષ્મી માનીને આ ઘરમાં લાવી હતી ને એ તમે બેવ નથી. તમે બંને મારા માટે પનોતી છો, પનોતી. ઠીક છે મમ્મીજી, અમે પનોતી જ હોઈએ તો પછી આ ઘરમાં રહેવાનો અમને કોઈ હક નથી. જઈએ છીએ અમે તમારું ઘર છોડીને, પણ એક વાત યાદ રાખજો મમ્મીજી, પતિ હોય, દીકરો હોય કે ભાઈ હોય, ખોવાયાનું દુઃખ બધાને સરખું હોય છે, ના થોડું વધારે કે ના થોડું ઓછું. અમારો સંસાર તો વિખાઈ ગયો, પણ અમને એમ હતું કે અમે તમારું ઘડપણ નહીં વિખાવા દઈએ, પણ હવે તમે જાતે જ એવું ઈચ્છતા હોય તો અમે તમને રોકવાવાળા કોણ?
ગમે ત્યારે જરૂર પડે ને તો યાદ કરજો. તમારા દીકરા નથી, પણ તમારા દીકરાની વહુ હજી એમનેમ છે, જીવે છે. એટલું યાદ રાખજો. તમે એકલા જીવવા માંગો છો. માનું છું કે તમારા દીકરા જતા રહે એનું દુઃખ છે તમને, પણ આજે તમે સૌથી મોટી ભૂલ કરી છે. મારી બંને બેન તમારા દીકરાનું સ્થાન તો ન લઈ શકે, પણ એ તમને સાચવી જરૂર શકે. તમને કોઈ દિવસ કઈ ઓછું ના આવવા દે, પણ આજે તમે એમને પણ ધુતકારીને આ ઘરમાં એકલા રહેવા માંગો છો. બે દીકરાને ખોઈ દીધા, બે વહુઓને પણ ખોઈ દીધી. મારી બહેને કીધું એ સાચી વાત છે. તમને ક્યારે પણ કઈ જરૂર હોય તો અમને યાદ કરજો.